માંડવી પ્રાંત કચેરી ખાતે રાષ્ટ્રગીત વંદે માતરમને 150 વર્ષ પૂર્ણ થતા ઉજવણી કરી સ્વદેશીતાના શપથ લેવડાવ્યા। 1975માં રાષ્ટ્રીય સ્વતંત્રતા ચળવળ દરમિયાન રાષ્ટ્રગીત વંદે માતરમના માધ્યમ દ્વારા રાષ્ટ્રચેતન અને માતૃભૂમિ માટેના ગૌરવની એક સૂત્રતાના સંદેશ થકી સમગ્ર ભારતમાં એકતા તેણે બંધાઈ હતી। રાષ્ટ્રગીત વંદે માતરમના 150 વર્ષ 7/11/2025ના રોજ પૂર્ણ થયાથી રાષ્ટ્રગીતના સન્માનમાં આજરોજ તાલુકા સેવા સદનની કચેરીએ રાષ્ટ્રગીત વંદે માતરમ 150ની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે। કાર્યક્રમમાં પ્રાંત અધિકારી મામલેદાર શ્રી, તાલુકા વિકાસ અધિકારી, પોલીસ ઇન્સ્પેક્ટર, ચીફ ઓફિસર, માંડવી નગરપાલિકા પ્રમુખ, માંડવી નગરપાલિકા તથા માંડવી નગરપાલિકાના કોર્પોરેટર શ્રી, માંડવી નગરની તમામ સરકારી કચેરીના અધિકારી, પદાધિકારી તથા માંડવી તાલુકા સેવા સદનના કર્મચારી, માંડવી તાલુકા પંચાયતના કર્મચારી અને માંડવી પોલીસ સ્ટેશનના સ્ટાફ અને માંડવી નગરપાલિકાના કર્મચારી દ્વારા કાર્યક્રમની શરૂઆતમાં રાષ્ટ્રગીત વંદે માતરમ ગીત ગાન કરી સ્વદેશીતાના શપથ લેવડાવવામાં આવ્યા। ત્યારબાદ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો। જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, માંડવી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।